નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બોડેલી બીઆરસી ભવન ખાતે શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવા માટે આનંદદાયી શનિવાર અંતર્ગત 3 દિવસીય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા બોડેલી બીઆરસી ભવન ખાતે બોડેલી તાલુકાના શિક્ષકો માટે ત્રિદિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદદાયી શનિવાર શારીરિક શિક્ષણ, યોગ અને આપણી રમતો વિષય પર આધારિત આ તાલીમમાં બોડેલી તાલુકાના વિવિધ શાળામાંથી કુલ 69 જેટલા શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। તાલીમ દરમિયાન તજજ્ઞ શિક્ષકો દ્વારા શારીરિક શિક્ષણ, યોગ, પ્રાણાયામ, ચિત્રકામ, ક્રાફ્ટ, સંગીત તેમજ ભારતીય પરંપરાગત ઇન્ડોર અને આઉટડોર રમતોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી। તાલીમ વર્ગની મુલાકાત લેતા બોડેલી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિશાલભાઈ પંડ્યાએ આ પ્રકારની તાલીમથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ મળશે અને આનંદદાયી શનિવાર દ્વારા શિક્ષણ વધુ જીવંત બનશે તેમ જણાવ્યું હતું। જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર આયોજિત આનંદદાયી શનિવારનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16 ડિસેમ્બર 2025 થી 18 ડિસેમ્બર 2025 આમ કુલ 3 દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। બીઆરસી ભવન બોડેલી ખાતે કુલ 69 તાલીમાર્થી શિક્ષકોએ તાલીમ લીધી, જેમાં 6 તજજ્ઞ મિત્રો દ્વારા તાલીમ આપવામાં આવી। આનંદદાયી શનિવાર ધોરણ 1 થી 8 તાલીમ અંતર્ગત શારીરિક શિક્ષણમાં યોગ, પ્રાણાયામ અને યોગ તેનાથી થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી। તે દરમિયાન બીજા વિષય સંગીત અને ચિત્રક્રાફ્ટ વિષય ઉપર પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી। છેલ્લા આપણી રમતો વિષય ઉપર ઇન્ડોર અને આઉટડોર આવી વિવિધ રમતો રમાડવામાં આવી, જેમાં શિક્ષકોને ખૂબ મજા આવી। બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।